જય માતાજી મિત્રો, આજે અમે ઘઉં કઢાવવા આવી ગયા છીએ ખેતરમાં અને જો આટલા ઘઉં લીધા છે અને જોઈ લો આ બધા ઘઉં લે છે અને આ છે ક્રિસ. જો ખાલી ક્રિસ કેવી રીતે ઘઉં લે છે, એક એક વેણીને લે છે. આ હુસલું પડે છે દૂર. જો આજે મોસમ પણ મસ્ત છે અને એક દોસ્તારનું ઠેસર બોલાવ્યું છે અને આજે મજૂર પણ વધારે કર્યા છે અને આ છે હું થાકી ગયો છું, પહેલી વાર ઘઉં લેવા આવ્યો અને આ ક્રિસ આમ કરે છે બે ઓગળીઓ. આ ઉછલું કેવું જાય છે. આજે મોસમ બહુ વાદળો મસ્ત છે. હા, વિકો આવ્યો છે, વિકાના ઘઉં લેવરાયા છે અને હું બગાવા ખાઉં છું અને હવે વિચાર છે પાણી પીવા જવાનો અને ઠેસરમાં આવડી ફૂંકણી ચાલુ થઈ જશે અને આમ હું છું અને હવે ઘઉં ઉપાડી અને નાખવા જવા તૈયાર થઈ ગયું. જોઈ લો ખાલી આપણા મજૂર અને દૂરનો ઢગલો આવડો થયો છે અને આ ઘઉં કેટલા આવે છે હારા. પેલો ભરત આવી ગયો છે અને આ પરવીનજી છે અને જો ખાલી ઠેસરની કેવું ઠેસર કરે છે કામ જોઈ લો. આ મોટો ભાઈ પણ આવી ગયો છે અને જો ખાલી એ પણ ઘઉં લે છે. જોઈ લો ખાલી અને મોટા મોટા પાથરા બધા આપે છે ઘઉંના અને મજૂર અડધા ઉપાડે છે ઘઉં અને આમ હું છું કેવું